તે જ વખતે માને કેવા લાગ્યા, માં તારો દીકરો ચોર છે. માં વિચાર કરવા લાગ્યો અને કાનુડાનો હાથ પકડીને કીધું, કાના હાલ, ઘરની અંદર તને જેટલો જોઈએ એટલો માખણ ખવડાવું. અને તે વખતે કાનો જીદ માથે ચડ્યો, કીધું માં માખણ નથી ખાવું મારે ઘરનું. કેમ બેટા માખણ નથી ખાવું? કે નહીં માં, મને ઘરનું માખણ નથી ભાવતું. માં વિચારમાં પડી ગઈ અને કાનાના મનમાં એ વાત ખટખટતી હતી. સાંજનો સમય થયો, રાત્રિનો ભાગ થયો, ત્યારે ઈશારો કરીને બતાવ્યો આકાશમાં ચંદ્ર, માં હું માખણનો લોંદો લઈ આપ્યો. રડવા લાગ્યો. ચંદ્ર દેખાતો હતો ને, કીધું માં માખણનો લોંદો જો ઉપર દેખાય છે, માં એ લઈ આવો. માએ કીધું બેટા એ ન લેવાય. કેમ ન લેવાય? માખણનો લોંદો છે ને, લઈ આવો. રડવા લાગ્યો. વળી માને ખબર હોય દીકરાની, એટલે વાત બીજી કરી નાખે, બદલાવી નાખે, ફોસલાવી નાખે કાનાને. અને પછી સમજી ગયો કે હવે કાનો માની ગયો છે, હવે વાંધો નથી. અને એક દિવસ સજનો કેવી ઘટના બની કે એકદા ક્રીડમાનસ્તે રામધ્ય ગોપદારક કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન નીતિ માત્રે ન્યવેદયન. એક દિવસથી બલરામજી, કૃષ્ણ ભગવાન, ગોપ બાળકો બધા રમી રહ્યા હતા. અને તે જ વખતે બલરામજી આવી અને જશોદા માને કીધું કે માં, આજે લાલાએ માટી ખાધી છે. હે, આજે લાલાએ માટી ખાધી છે માં. અને માનો ગુસ્સો વધી ગયો, ભલા પારો ઉપર ચડી ગયો. અને તે જ વખતે માં લાલાનો હાથ પકડીને લઈ આવ્યા અને કાને કેમ માટી ખાધી છે બોલ. હવે આટલા બધા ગોવાડિયા કહેતા હતા, ગોપીઓ કહેતી હતી, એટલે હું માનતી નહોતી. પણ આજે તારા મોટો ભાઈ તારો કહી રહ્યો છે કે લાલાએ માટી ખાધી છે. અને કૃષ્ણ ભગવાનને ઘણું સમજાવ્યું. અહીંયા ભાગવતમાં પ્રથમ બતાવે છે, શ્રી કૃષ્ણ ઉવાચ, 10મા સ્કંદમાં. અને ભગવાન શું કીધું છે? ભગવાને કીધું, નાહમ ભક્ષિતવાન અંબ સર્વ મિથ્યાભિશંસિન. માં મેં માટી નથી ખાધી, પેલે જ ના કરી. કીધું ના હમ ભક્ષિતવાન અંબ. ભક્ષિતવાન એટલે ખાવું, અંબ એટલે માતા, ના એટલે માં મેં માટી નથી ખાધી. અને સર્વ મિથ્યાભિશંસિના, માં બધા ખોટું બોલે છે. માએ કીધું બધા ખોટું બોલે છે? આ તારો મોટો ભાઈ દાઉજી એ ખોટું બોલે છે? કે માં બધા ખોટા બોલે છે. માએ કીધું બધા ખોટા બોલે છે ને તું એકલો જ સાચો બોલે છે. હે, મને એવું લાગે છે તું એકલો જ સાચો બોલે છે. કે ના માં, જો તને વિશ્વાસ નથી ને મારા માથે, તો પછી ભગવાને કીધું, યદિ સત્ય ગિરસ્તરિહિ, જો તને મારા માથે વિશ્વાસ ન હોય તો સમક્ષમ પશ્ય મે મુખ. માં હું સમક્ષ તારી સાથે સામે ઊભો છું. પશ્ય મે મુખ, પશ્ય એટલે જોવું, મુખ એટલે મોઢું. માં મારો મોઢો જોઈ લે. તને મારા માથે વિશ્વાસ ન હોય તો માં મારું મોઢું જોઈ લે. અને જ્યાં કને માં મોઢું જોયું ભગવાનનું, અને તે જ વખતે માં ગદગદ થઈ ગઈ. વાહ લાલા ધન્ય છે, બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. અને તે જ વખતે કીધું, માં મેં માટી ગોકુળની એટલા માટે ખાધી છે કે આ તો વ્રજને હું તો ઉત્તમ માનું છું. માં અનેક જીવો છે અને આ પવિત્ર છે, કારણ કે ભગવાન માથે રમ્યા છે. ગોકુળની માટી લઈ ભગવાન બધાને આનંદિત કર્યું છે. સજનો, રાજા પરીક્ષિત સુખદેવજીના ચરણોમાં પડીને પ્રણામ કરે છે કે મહારાજ, મને એ બતાવો કે જશોદા અને નંદના એવા કયા પુણ્ય હશે કે જેના આંગણામાં કાનપુર રમી રહ્યો છે, કાનુડો જેના આંગણામાં રમી રહ્યો છે, એવા કયા પુણ્ય છે. ત્યારે કહે છે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે નંદ બાબા પૂર્વ જન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા. એનું નામ દ્રોણ હતું અને એમની પત્નીનું નામ હતું ધરા. એ બ્રહ્માજીના આદેશનું પાલન કરી અને ભગવાનની ભક્તિમાં રત હતા. એટલે બીજા જન્મે નંદ અને યશોદા બનીને આવ્યા છે. એટલે આજે ભગવાન એના આંગણામાં રમી રહ્યા છે. એ એટલા એના પુણ્ય હતા, પુણ્યના પ્રતાપે આજે ભગવાન, કારણ કે જશોદા અને નંદ બાબાનું એટલું પુણ્ય હશે, એટલું પુણ્ય કદાચ દેવકી માએ તો જન્મ દીધો પણ આટલું રમાડી ન શક્યા, કાનાની લીલા ન જોઈ શક્યા, નિહાળી ન શક્યા. એમને તો પુત્ર ભાવ ઉત્પન્ન થાય જ છે, પણ આ બાજુ જે જશોદાએ લાલાને પ્રેમ કર્યું છે સજનો, એ કોઈ પ્રેમ નથી કરી શક્યો. પ્રભુ પરમાત્માની કૃપા. અને ગોપીઓ અવારનવાર કહેતી હતી કે જશોદા તારો કાનો છે ને એ ચોર છે, વારે ઘડી કે. અને કાનાને જ્યારે પૂછે ત્યારે કાનો કે બા મને ઘરનું માખણ ભાવતું નથી. તો જશોદાને વિચાર આવ્યો. એક વખત જશોદાએ વિચાર કરીને કીધું કે જો લાલાને ઘરનું માખણ ભાવતું નથી ને તો એક કામ કરું, કારણ કે બધા નોકર ચાકરો માખણ ને બધા તૈયાર કરે છે,
દહીંના મઠા મથે છે એટલે હવે વિચાર એવો આવ્યો કે હું સ્વયં નદી મથન કરું. અને શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, એક વખત રાજા પરીક્ષિત કેવી ઘટના બની. એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની. એક વખત જશોદા બધી ગૃહ કાર્ય કરવા વાળી દાસીઓને બધાને મુક્ત કર્યા. એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધિ. બીજા બધાને બીજા કામકાજમાં લગાવી દીધા. કીધું તમે સૌ પોતપોતાનું કામ કરો. અને આજે યાની યાની ગીતાની તદ બાલચરિતાની ચ દધિ નિર્મમંથને કાલે સ્મરંતિ તાન્ય ગાયતઃ. જે લાલાની બાળ ચરિત્ર પેલા થઈ ગયા હતા ને એ બધા ગાવા લાગ્યા. અને એકદા ગૃહદાસી યશોદાનંદ ગેયની બધાને બીજા કામમાં નિવૃત્ત કર્યા. અને જશોદા બધા પૂછવા લાગ્યું કે જશોદા રાણી તમે શું કરશો? ત્યારે કીધું કે નિર્મહમ સ્વયં દધિ નિર્મમંથ સ્વયં દધિ. આજે હું બેસીસ સ્વયં દધી એટલે કે હું જાતે આજે દધીનું મંથન કરીશ, દહીંનું મંથન કરીશ. કારણ કે લાલાને માખણ ભાવે, મારા હાથનું માખણ ખાય લાલો. એટલા માટે જાતે હું અને જાતે બેઠા છે. સોમમ વાસમ પૃથુકટી તટે બિભ્રતિ સૂત્ર નંદ. પુત્ર સ્નેહને કારણે આજે રેશમી વસ્ત્ર ધારણ કર્યું છે, માથે પુષ્પ નાખ્યું છે માથામાં. એ પુષ્પના ખરવા લાગ્યું અને નેત્રું પકડી અને માં જરાક જશોદાનું માનું શરીર છે ભારે જરાક ભાગવત કહે છે એટલે શરીર આખું હાલવા લાગ્યું અને માં પરસેવાથી રેબ જેબ થઈ. અને તે જ વખતે દધી મંથન કર્યું છે અને દધી મંથન કરવા માટે માં તત્પર બન્યા છે. અને તે વખતે કૃષ્ણ ભગવાન આવ્યા. માં દધી મંથન કરતી હતી, કૃષ્ણ ભગવાન આવી અને પાછળથી માને પકડી લીધું. હાવ કરે દલાના દીકરા હાવ કરીને માને બીવડાવે. માં કે હવે ડરી ગઈ ભલે, આમ ડરવાની આમ કોશિશ કરે, બી ગઈ ભલે બેટા. અને વળી લાલાને ગોદમાં લઈ લીધો. અને તે જ વખતે લાલો કેવા લાગ્યો કે માં મને ભૂખ લાગી છે, મને દૂધ પીવડાવ, સ્તનપાન કરાવો માં, મને દૂધ પીવડાવો. અને તે જ વખતે જશોદા માએ કીધું કે ઠીક છે, એ લાલા માટે મથી રહી છું નહીં, એ સાઈડમાં મૂક્યું અને લાલાને ખોડામાં લઈ અને દૂધ પીવડાવવા લાગી. સજનો વિચાર કરજો, એ દૂધ છે એ માં દૂધ નથી પીવડાવતી, પોતાના દીકરાને પ્રેમ પીવડાવે છે. દૂધ નથી પીવડાવતી, પ્રેમ પીવડાવે છે, પ્રેમનું પાન કરાવે છે માં. નહીં તો નાના નાના છોકરા હોય ને આપણે શું દઈ દઈએ? બાટલી, એમાં દૂધ નાખી દઈએ, લ્યો પીઓ. બાટલી નામ એવું છે, બાટલી. બા નથી ખપતી, બાટલી એટલે બાટલી એનું નામ. એટલે પછી દીકરો મોટો થાય અને એની કદાચ માં ગુજરી જાય તો એના માં માટે ન રડે, પણ બાટલી છૂટી જાય મોટો થાય ને રડે, હે એના માટે રડતો હોય. એટલે જ એનું નામ બાટલી પડ્યું છે. બાટલી એટલે બાટડી જાય, એનું નામ બાટલી. તો આ બાજુ સજનો ભગવાનને ખોડામાં લઈ અને સ્તનપાન કરાવે છે, દૂધ પીવડાવી રહી છે માં. અને તે જ વખતે ચૂલા માથે દૂધમાં ઉભરો આવ્યો. 9 લાખ ધેનું જ્યાં દૂધતી હોય તો દૂધ ઘણા મોટા હોય. ઉભરો આવ્યો અને તે જ વખતે જશોદામાં હજી ભગવાન તૃપ્ત નથી થયા, હજી ભગવાનને ભૂખ લાગી છે, તૃપ્ત નથી થયા. એટલે માએ શું કર્યું? લાલાને નીચે સુવડાવી અને ત્યાં કને દૂધમાં ઉભરો આવ્યો એટલે ત્યાં કને જાય છે માં. જશોદામાં દોડતા દોડતા ત્યાં કને રસોડાની અંદર જઈ અને માને એમ થયું કે નીચે ઉતારું, દૂધમાં ઉભરો આવ્યો છે એટલે ઉતારી નાખું અને પછી લાલાને સ્તનપાન કરાવીશ. પણ ભગવાનને આવ્યો ગુસ્સો. પરમેશ્વરે પથરો હાથમાં લીધો અને કીધો ઘોડી પર ઘા. ઘોડી માથે ઘા કર્યો અને ત્યાં તો દૂધની સજનો રેલમ છેલમ લાગી ગઈ. પરમેશ્વર પથરો લઈ લીધો હાથમાં, કીધું હજી હું તો તૃપ્ત નથી થયો અને માં હજી બીજા કામમાં જાય છે, પેલા મને તો તૃપ્ત કરો. માં મને તૃપ્ત નથી કરી અને ત્યાં કને હાલી ગઈ. એટલા માટે પરમેશ્વરે પથરો લીધો, રેલમ છેલમ થઈ ગઈ. 9 લાખ ગાયો દૂધ પીવો તો રેલમ છેલમ જોઈએ. બાકી એક ટબુડી આપણે દૂધ લઈએ, આપણામાં કહેતા મોટા વડીલો, એક ટબુડી દૂધ લઈએ, એમાં પછી રાત્રે મેરવણ નાખીએ. તમારા ભાઈને ચા ની આદત, વળી રાત્રે વળી ચા પીએ. ટબુડી બોલે, ટબુડી ખ્યાલ છે? એક ટબુડી દૂધની અંદર મેરવણ રાખીએ, એની અંદર તમારા ભાઈને વળી ચા ની આદત, એ વળી ચા પીએ. સવારે બધા નાના છોકરાઓ બધા શિરામણમાં દૂધ પીએ અને કદાચ અમારા નાના છોકરાનો પગ લાગી જાય તો રેલમ છેલમ થઈ જાય ઘરમાં.
એક ટબુડી દૂધમાં રેલમ છેલમ થઈ જતું હોય તો સાહેબ વિચાર તો કરો. હે પગ લાગી જાય નાના છોકરાનો એક ટબુડી દૂધ. ધન્ય છે. અહીંયા તો 9 લાખ ગાયો દૂજે છે અને પરમેશ્વરે કીધો પથરાનો ઘા ઘોડી માથે. અને તે જ વખતે ભગવાન માખણનો લોંદો લઈ અને ગોવાડિયાને બધાને આજ્ઞા કરી કે હાલો આજે માના ઘરનું છે ભોજન. એની સાથે તો વાંદરા બધા કૂડીને ત્યાં કને આવી ગયા, બારીએ ભરાઈ ગયા અને અનેક ત્યાં કને જાનવરોનો મેળો જામી ગયો. અને ભગવાન હાથમાં ઠીકરા માથે લોંદો લઈ અને લઈ આવ્યા, બધાને ખવડાવ્યું. ને આ બાજુ જશોદા તો ત્યાં રસોડામાં છે, બધાને ખવડાવ્યું. બધા રાજી થઈ ગયા અને ભગવાન તે જ વખતે અહીંયા બેઠા છે, ખાંડડિયામાંથી ઊભા રહી અને ભગવાન બધાને માખણના લોંદા ખવડાવ્યા છે. ગોવાડિયા બધા ત્યાંથી બારીમાંથી, કોઈ ત્યાંથી વાંદરા કૂતરા જે હતા તે બધાને ભગવાન કીધું મોજ કરો, આજે ઘરનું માખણ છે, માએ સ્વયં દધીમથન કર્યું છે, ઘરનું માખણ છે, ખાઓ, તમ તારે કાંઈ વાંધો નથી, ચિંતા ન કરો. અને ભગવાન ડામણીયામાંથી ઊભા રહી અને માખણ બધાને ખવડાવે છે. અને જશોદા જ્યાં રસોડામાંથી બહાર આવે અને જુએ, અરે લાલા એ શું કર્યું? અને માને ગુસ્સો આવ્યો, કારણ કે જાતે સ્વયં દધીમથન કર્યું હતું એટલે માને ગુસ્સો આવ્યો. આજે કીધું લાલા આ શું કર્યું? આજે લાલાની ખેર નથી, આજે એને શિક્ષા કરવી પડશે. નંદ બાબા એને કાંઈ કહેતા નથી, માથે ચડાવ્યું છે, લાલો બગડી જાય છે, ગોપીઓ બધી કહે છે લાલો ચોર છે, એટલે લાલાને આજે શિક્ષા મારે કરવી છે, આજે લાલાને શિક્ષા મારે અવશ્ય કરવી છે. એમ જાણી અને માએ હાથમાં લાકડી લીધી, લાકડી લઈ અને માં દોડી. અને તે જ વખતે ગોવાળીએ કીધું લાલા પાછળ જોજે, માં આવી રહી છે, ભાગ હવે. અને લાલો ભાગવા લાગ્યો, માં પાછળ દોડી, લાકડી હાથમાં છે માની, અને માનું શરીર ભારે છે પણ લાલો આમથી તેમ નીકળી જાય, માના હાથમાં આવે નહીં. અને તે જ વખતે ભગવાન દોડતા હતા અને જશોદા માં એની પાછળ દોડતા હતા. રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે જેને યોગીઓ પકડવા માટે દોડી રહ્યા છે, આજે એની માં એની પાછળ દોડી રહી છે. વિચાર તો કરો, આજે કોટી બ્રહ્માંડના અધિપતિની પાછળ એની માં આજે દોડી રહી છે. પણ ભગવાન વિચાર કર્યું માના હાથમાં ક્યારે આવું? કે જ્યારે અભિમાન રૂપી લાકડી માના હાથમાં છૂટી જાય ને તે પછી માના હાથમાં આવું, તેથી પહેલા મારે નથી આવવું. અને માએ લાકડીનો જ્યારે ઘા કર્યો ને ત્યારે લાલો આપમેળે માના હાથમાં આવી ગયો, આપમેળે લાલો હાથમાં આવી ગયો. લાકડી છે ને એ અભિમાનનું પ્રતીક છે સજનો. આપણે જ્યાં સુધી આપણામાં અભિમાન હશે ત્યાં સુધી ભગવાન હાથમાં નહીં આવે. અને તે જ વખતે લાકડીનો માં ઘા કર્યો. હવે માએ કીધું લાલા આજે તારે શિક્ષા હું કરીશ. ડામણીઓ મંગાવ્યો, ડામણીઓ લઈ આવો. એ તારા ભેગો જ હતો ને, ડામણીયામાંથી ઉભો રહીને બધા વાંદરાને ખવડાવે છે ને. આજે મેં મારી આંખે જોઈ છે, સગી આંખે જોયું છે કે લાલા તું ચોર છે. હવે આજે મને ખબર પડી ગઈ, મને કીધું હતો હું એક લોતો તને દઈ દે માખણનો, આ શું કર્યું? અને તે જ વખતે લાલો આપણને એમ થાય, ભાગવત કહે છે ભગવાન આમ ધ્રુજતા હોય. આજે માનો ક્રોધ જોઈને આજે ભગવાન બીતા હોય, પરસેવો ભગવાનને માથેથી વળી આવ્યો. વાંકડિયા વાળની લટ હતી ને ભગવાનની વિખરાઈ ગઈ. ભાગવત કહે છે વાંકડિયા વાળ હતા, લટ વિખરાઈ ગઈ. અને આંખોમાં જે કાજળ આંજ્યું હતું ને એ રડવાને કારણે ભૂસાઈને તમને બધાને ખ્યાલ હશે, અહીંયા કાળા મેસ થઈ ગઈ, આંખીઓ કાળિયું થઈ ગઈ. આજે ભગવાનનો આવો સ્વરૂપ જોઈ અને દેવતાઓ બધા જોઈ રહ્યા છે. અને આ બાજુ ગોપીઓ બધી ખડખડાટ હસી રહી છે કે આજે લાલો આવી ગયો હાથમાં, આજે માં જરૂર એને દંડ દેશે. ગોપીઓ ચારે બાજુ જુએ છે. એટલે માએ કીધું કે દોરી લઈ આવો, નો જણ હોય બાંધવાના આવે, ગાયો દોતા હોય ત્યારે એ મંગાવવામાં આવ્યા. અને કીધું કે લાલાને આજે ડામણીયાથી બાંધી અને લાલાને આજે શિક્ષા કરું, લાલાને આજે હું શિક્ષા કરું એવો માં કહેવા લાગી. પણ રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે જ્યાં કને બાંધવા જાય ને ત્યાં કને 2 આંગણા દોરનું ટૂંકું પડ્યું. જ્યાં કને માં બાંધવા જાય, એક દોરનું મંગાવ્યું, બીજું મંગાવ્યું, ત્રીજું મંગાવ્યું, એવા અનેક દોરડા મંગાવ્યા. દોરીનો સ્વભાવ છે વધવાનું, કદાચ બીજું જોડતા આવીએ, પણ આ બાજુ દોરી વળી પાછી ટૂંકી પડે છે. દોરી ટૂંકી પડી, 2 આંગળા ટૂંકી પડી. શું કામ ટૂંકી પડી? કે જ્યાં સુધી મારું ને તારું હતું ને એટલા માટે ટૂંકી પડી. અહમતા ને મમતા હતી એટલે હું બાંધીશ લાલાને, એવી અહમતા ને મમતા હતી ત્યાં સુધી ભગવાને કીધું કોઈ બાંધી શકવા વાળો નથી, એટલે 2 આંગળા દોરી ટૂંકી પડી. મધ્યમ લગાવો, 2 આંગળા દોરી ટૂંકી પડી. હે પણ ભગવાન શેનાથી બંધાય? હે પ્રેમના દોરે બંધાય મારો વાલ મોરે, હે પ્રેમના દોરે બંધાય મારો વાલ મોરે, પ્રેમના દોરે બંધાય મારો વાલ મારે, પ્રેમના દોરે
પ્રેમના દોરે બંધાય મારો વાલ મોરે હે છૂટવા ચાહે પણ અટવાઈ જાય છૂટવા ચાહે પણ અટવાઈ જાય પ્રેમના દોરે બંધાય મારો વાલ મારે પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે રે હે પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે રે હે જગનો તારણ હડૂબી જાય જગતનો તારણ હડૂબી જાય પ્રેમના દોરે બંધાય મારો વાલ મારે જય રાધે હરિ બોલ પ્રેમીઓના પાસે તો નેમ તૂટી જતા રે હે પ્રેમીઓના પાસે તો નેમ તૂટી જતા રે હે કાયદા ગણનરથી ભંગ થાય
મોરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે માનેલા મુરલી વાળા રે તમે છો રંગના કળા રે કનૈયા મોરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે છતાં છો ભૌરૂપાળા લાગો છો ભૌરૂપાળા રે કાનોડા મોરલી વાળા રે લાગો છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાનોડા મોરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનોડા મુરલી વાળા રે જય કનડા તમે છો નંદના લાલા રે તમે પીળા પિતાંબર વાળા તમે છો નંદના લાલા રે તમે છો બહુરૂપાળા રે તમે છો નંદના લાલા રે કાનોડા બહુ રૂપાળા રે જેડે વેજંતી માળા રે કનૈયા મોરલી વાળા રે તમે રાધાના વાલા રે તમે ગાયોના વાલા રે તમે રાધાના વાલા રે તમે ગાયોના વાલા રે તમે છો સંતના પ્યારા રે કનોડા મોરલી વાળા રે કનોડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે એ કાના હજુર ને મોરલી રે ગોવાળિયા ને વાલી લાગે એ કાના હજુર ને મોરલી રે ગોવાળિયા ને વાલી લાગે
મંગલા રૂપ મોગલ માય, નમો મંગલા રૂપ મોગલ માય. મૂક્યો હાથ માથે લીધા વારણા તે, બંધાવ્યા સુના ઘેર માં પારણા તે, બંધાવ્યા સુના ઘેર માં પારણા તે. કહે દાદ માડી નિરાક વાડી, નમો મંગલા રૂપ મોગલ માય, નમો મંગલા રૂપ મોમાય માડી, નમો મંગ મારૂપ આસબાય માડી. જય હો જય હો. ભર્યો પણિયારો ને જે આંગણીએ પરણિયા લાવજે માં, આંગણીએ પરણિયા ઝુલાવજે. તારા છોરુડાની ચડતી રાખજે મળી તારો આધાર, મા મમ્માએ માં તારો આશરો. ચાચર ન ચોકવાણી, નમુ ચરણો તારા વારા સુરવાણી. ગબર ના ગોખવાણી, ચાચર ના ચોકવાણી, નમુ ચરણો તારા વારા સુરવાણી. તું દયાળી છો માગું તારી દયા. મના આશીર્વાદ અમને બહુ મેર છે.
મોમાયના પરતાપે અમને લીલ લીલાલેર છે. એ આસમાઈના પ્રતાપે માડી લેર લીલાલેર છે. ઓ સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે. મળ્યા માના આશીર્વાદ અમને બહુ મેર છે. ઓ મોમાએ માના આશીર્વાદથી અમને બહુ મેર છે. આશીર્વાદ અમને બહુ પડ્યા છે. દાદા આશીર્વાદ અમને બહુ પડ્યા છે. ઓર દાદા મનના માતે પૂરા કર્યા છે. ઓર દાદા મનના માતે પૂરા કર્યા છે. મોમાઈ તારા આશીર્વાદ અમને બહુ પડ્યા છે. ઓ તારા પરતાપે માણી ખમા મજા છે. તારા ઉપકાર મુજ પર ઘણા છે. હો મા ભાવે તારી ભક્તિ કરતા દીવા તારા મેં ભર્યા છે. એ દીવા માડી મેં ભર્યા માતે અજવાળા કર્યા છે. દીવા માડી મેં ભર્યા માતે અજવાળા કર્યા છે. મોમાઈ માના આશીર્વાદ અમને બહુ પડ્યા છે. આસમાઈ માના આશીર્વાદ અમને બહુ પડ્યા છે. મોર પીછાણા શ્યામ છોગાળા મોર પીછાણા શ્યામ છોગાળા ગોપ ગોવાળા નંદલાલા દીન દયાળા કૃષ્ણ કૃપાળા રૂપ રસાળા મથવાળા જીરે રૂપ રસાલા મથવાલા જીરે રૂપ રસાલા મથવાલા જીરે રૂપ રસાલા મથવાલા કૃષ્ણ કનૈયાલાલ કી જય. હે પ્રેમના દોરે બંધાય મારો વાલમો રે. સજનો ભગવાન સેના દ્વારા બંધાય છે. આપણી મૂળ વાત એ હતી, જરાક રાસમાં નીકળી ગયા એટલે ભલે બધાને આનંદ આવે. પ્રકાશભાઈ વારે ઘડી કહેતા હતા કે મહારાજ રાસ રમાડજો. હા અને હા કથા આ કથા છે ને નારદ કથા છે. નારદના હાથમાં કેમ વીણા હોય છે? વ્યાસવાળી કથા હોય ને તો સંગીત વગરની હોય. આ નારદ કથા છે. હે નારદજીના હાથમાં વીણા છે. જ્યારે ચતુશ્લોકી નારદ ભાગવત સંભળાવી ને, ચતુશ્લોકી ભાગવત સંભળાવી વ્યાસજીને, ત્યારે વીણા વગાડતા વગાડતા સંભળાવી. અને જ્યારે વ્યાસજી શ્રી સુખદેવજીને બનાવ્યું એટલે વ્યાસ કથાની અંદર પછી કાંઈ નહીં, સંગીત ન હતું. હા એટલે પ્રેમના દોરે બંધાય મારો વાલ મોરે. પ્રેમના દોરે પ્રભુ પરમાત્મા બંધાણા છે. ખાંડણીયા સાથે માએ બાંધી નાખ્યા છે ભગવાનને, કોટી બ્રહ્માંડને અધિપતિ સજનો. એ દ્રશ્ય જોવા માટે દેવતાઓ બધા આકાશમાંથી જોઈ રહ્યા છે કે આજે કોટી બ્રહ્માંડનો અધિપતિ જતી યોગીઓ સાધુ પુરુષો જે નાક બંધ કરી આઠે પોર ધ્યાન કરે છે, એ પણ ભગવાન નથી બાંધી શકતા, નથી પકડી શકતા. પણ આજે પ્રેમના દોરે સજનો આજે કોટી બ્રહ્માંડનો અધિપતિ બંધાણો છે. ભગવાન જગતનો નાથ આજે બંધાણું છે. અને માને આનંદિત કરવા માટે પધારો પધારો. માને આનંદિત કરવા માટે આજે ભગવાન કોટી બ્રહ્માંડના અધિપતિ ખાંડણીયા સાથે બંધાણા છે. આજે શું આજે ઉપાસના હશે યશોદા માને, શું આજે યશોદા માનો ભાવ હશે સજનો. ભગવાન આજે બંધાઈ અને ખાંડણીયા ભેર ઘૂંટણીયા ભેર ભગવાન નીકળવા લાગ્યા છે. નંદ બાબાના આંગણામાંથી ભગવાન ફરી રહ્યા છે. હવે જ્યાં કને જમલા અર્જુનના બે વૃક્ષો છે ત્યાં કને પ્રભુ પરમાત્મા આવે છે.
ભગવાન થોડાક ઝીણા છે એટલે જમલા અર્જુનના વૃક્ષોની વચ્ચેથી નીકળી જાય છે, પણ ખાંડણીઓ અટકી ગયો એટલે મનમાં ભગવાનની ખટકી ગયો એટલે ભગવાને વધારે ખેંચવાની કોશિશ કરી એટલે જમલા અર્જુનના વૃક્ષ બે પડ્યા છે, એમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા છે અને એ ભગવાનની સ્તુતિ કરી છે. વાણી ગુણાનુકથનૈ, ભગવાનની સ્તુતિ કરતા કરતા કહે છે વાણી ગુણાનુકથનૈ શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ વિસ્મૃતામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ. બે પુરુષો, દિવ્ય પુરુષો બે એની અંદરથી નીકળ્યા છે, ભગવાનની સ્તુતિ કરી છે. જ્યાં સુધી ભગવાનની સ્તુતિ કરી ત્યાં સુધી ભગવાન પોતાની જગન્મોહિની માયા સાથે બે વૃક્ષોને અધર રાખ્યા હતા અને જ્યારે સ્તુતિ પૂર્ણ થઈ ત્યારે વૃક્ષોમાંથી પડ્યા છે. અને કથા સાંભળતા સાંભળતા રાજા પરીક્ષિત પ્રશ્ન કર્યો છે કે મહારાજ, એ બે વૃક્ષોમાં પુરુષ કોણ હતા? એ બે પુરુષ કોણ હતા? તે મહારાજ અમને કથા કહી સંભળાવો. અને તે જ વખતે વાતનો ખુલાસો કરતા કરતા રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજી મહારાજ કહે છે સાંભળો, એ બે વૃક્ષ થવાનું કારણ શું? તો કથા એવી છે કે એવું બતાવ્યું છે કે એક વખત નારદજી જતા હતા અને આ મણિગ્રીવ, નીલગ્રીવ અને મણિગ્રીવ અને નલકુબેર બે કુબેર ભંડારીના દીકરા હતા, બે જણા, નલકુબર અને મણિગ્રીવ. એ બે બને ધનપતિ કુબેરના લાડકા પુત્ર હતા અને ભગવાનના અનુચર હતા. એ એક દિવસ ઉપવનની અંદર જઈ અને મંદાકિનીની અંદર સ્નાન કરતા હતા. એક કુબેરના પુત્ર હતા, એક વસ્તુ એટલે ધનનો અભિમાન, સમજાય છે ને વાત? એક ધનનો અભિમાન, કુબેરના પુત્રો હતા એટલે ધનનો અભિમાન વધી ગયો. બીજો શંકર ભગવાનના અનુચરો હતા એટલે હવે હોદા સત્તા એનો અભિમાન વધી ગયો. અને ત્રીજી વસ્તુ હતી ને સજનો, એ મદિરાનું પાન કર્યું હતું, આસવનું પાન કર્યું હતું એટલે એમનો મગજ એકદમ દારૂ પીધેલાનું મગજ કેવું હોય એવી રીતે એનો નશાની દ્યુત હતા, નશાની અંદર. એટલે ત્રણ વસ્તુ એનામાં હતી. અને મંદાકિનીની અંદર સ્નાન કરતા હતા અને સાથે અપ્સરાઓ અને ગંધર્વો સાથે સ્નાન કરતા હતા. પણ જ્યારે દેવઋષિ નારદજી ત્યાંથી નીકળ્યા અને નારદજી કીધું કે ભલા માણસ, અપ્સરાઓ અને નારદજીને જોઈને ગંધર્વો તો પોતાનું વસ્ત્ર પરિધાન કર્યું, પણ એ નલકુબર અને મણિગ્રીવ જે કુબેરના દીકરા હતા એ બે જણા વસ્ત્રનું ધારણ ન કર્યા. અને તે જ વખતે નારદજી કીધું કે ભલા માણા, તમને આવો મનુષ્ય દેહ સારો મળ્યો છે, એ કંઈક સદુપયોગ કરવાનું માટે છે. મદિરાનું પાન કરી અને નશામાં ધૂતો હોય એવું નથી કરવાનું. એટલા માટે સજા થાય છે. નશાનું પાન કર્યું એટલા માટે નારદજી આજે એમને શ્રાપ દે છે. કાં આપણને વધારે અભિમાન આવી જાય, પૈસાનું અભિમાન આવી જાય, પદનો, સત્તાનો, હોદ્દાનું અભિમાન આવી જાય તો કાં માણસ હોસ્પિટલમાં હોય અને કાં પોલીસ સ્ટેશનમાં હોય, બે જ જગ્યાએ છે એના માટે. એના સિવાય ત્રીજી જગ્યા નથી એના માટે. કારણ કે પરમાત્માની આપણને થપાટ લાગે અને અંત સરવારે આપણને નહીતર ધામમાં જવું પડે. એ ત્રણ વસ્તુ, કારણ કે એ ત્રણ વસ્તુનો સમન્વય એમાં હતું. એક તો દારૂનો નશો કર્યો હતો એટલે નારદજી તે વખતે સમજાવે છે કે દિવ્ય આવ્યો તમને મનુષ્ય જન્મ મળ્યો છે, કંઈક સાર્થક કરવા માટે મળ્યો છે. નારદજી એમને સમજાવી અને કીધું કે જાઓ, હવે હું તમને શ્રાપ આપું છું. કારણ કે એનું કારણ એ છે કે તમે આ તમારા મનુષ્ય જન્મને વેડફો છો એટલે જાઓ, તમને શ્રાપ આપું છું, તમે જડ બની જશો, જડ જોનીમાં જન્મ ધારણ કરવો પડશે. અને હાથ જોડી અને પ્રાર્થના કરી કે મહારાજ, ત્યારે કીધું કે તમે, નારદજી કીધું કે તમને કપડાની કે ભાન નથી ને એટલે જળ જોની હોય ને તો તમને કોઈ ચિંતા જ ન હોય. અને પછી રડી પડ્યા, પશ્ચાતાપ કર્યું નારદજી પાસે અને કીધું મહારાજ મને ક્ષમા કરો. તો નારદજી કીધું શ્રાપ તો દેવાઈ ગયો છે, પણ હવે એક કામ કરો, નંદબાબાના આંગણામાં ઊભા રહેજો, 100 વર્ષ સુધી ઊભું રહેવું પડશે તમને બે વૃક્ષ બનીને. અને જ્યારે કૃષ્ણ અવતાર થશે અને કૃષ્ણ ભગવાન તમારો ઉદ્ધાર કરશે. એ વાત આજે ભગવાન ભક્તની હકીકત કરવા માટે ભગવાન ડામણીએ બંધાણા હતા સજ્જનોએ. પ્રેમના ડોરે ભગવાન બંધાઈ, દામણીએ બંધાણી અને ભગવાન ત્યાંથી નીકળ્યા. અને બે જમલા અર્જુન નામના વૃક્ષો જે હતા, નલ કુબેર અને મણિગ્રીવ જે હતા, કુબેરના દીકરાને શ્રાપ થયું હતું, એમને ભગવાન એમનો ઉદ્ધાર કર્યું. કીધું કે જાઓ. અને તે વખતે બે જણા કહેવા લાગ્યા કે નારદજી અમને શ્રાપ નહીં પણ વરદાન દીધું હતું, કારણ કે તમારા જેવા ભગવાન તમારું અમને સાનિધ્ય પ્રાપ્ત થયું, એનાથી બીજું મોટું ભાગ્ય શું હોય.
ભગવાન એમને આશીર્વાદ આપ્યા અને રવાના કર્યા. અને આ બાજુ ગોવાડિયા બધા ભેગા થઈ ગયા અને નાના નાના ગોપ બાળકો રમતા હતા. એ જોયું કે આ વૃક્ષો પડ્યા ને એમાંથી બે દિવ્ય જ્યોતિ નીકળી અને ભગવાન એની વચ્ચેથી નીકળ્યા. પણ ગોવાડિયાનું કોઈ માન્યું નહીં. તમે તો નાના છોકરા છો, તમને શું ખબર હોય? અને નંદ બાબાને ખબર પડી. બાબા દોડતા દોડતા આવ્યા અને કાનાને ઝડપથી છોડી અને તેડી લીધું. કીધું કોણ તારી માં બાંધી હતું? હાલ આજે એને હું ઠપકો દઈશ, તારી માને કહીશ આજે. નંદ બાબા કહે છે. એટલે શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, પરીક્ષિત માં બાંધ્યું અને પિતા છોડ્યું એટલે ભગવાનને કોઈ બંધન નથી. બંધન અને મુક્તથી ભગવાન પર છે. એક જણો બાંધે છે તો બીજો જણો છોડી નાખે છે. અને નંદ બાબા એટલા માટે તેડી લીધું, કદાચ ભગવાન ઉપર ગુસ્સે પણ થઈ શકે, પણ કીધું કે હું હવે બાપ છું, એની માએ એને માર્યું છે એટલા માટે હવે હું મારતો નથી, ને તો દીકરો વધારે બી જશે. દીકરો વધારે બી જશે એટલા માટે ભગવાન એને મારતા નથી, સજા નથી કરતા. અને હાથમાં તેડી અને લઈ ગયા ત્યાં કને. બધી ગોપીઓ પછી તો કહેવા લાગી. જશોદાને એમ લાગ્યું, જશોદામાં રડી પડ્યા. લાલાને ખોડામાં બેસાડી નવા નવા વસ્ત્ર ધારણ કરાવ્યા અને રહેવા ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા છે. સમજો, ખાંડણીયું ખેંચ્યું હતું, હવે તો ભગવાન વૃક્ષોને ઉખેડી નાખ્યા. ઈ લીલા ભગવાન કરી બધા ધન્ય બન્યા છે. અને એક વખત સજનો કેવી ઘટના બની. એક ભગવાન નંદ બાબાના ઘરને આજુબાજુમાં એક સ્ત્રી રાડો નાખતી હતી કે કોઈ ફળ લઈ લ્યો, કોઈ ફળ લઈ લ્યો. એવી રાડો નાખતી હતી ને પ્રદક્ષિણા કરતી હતી. કારણ કે ભગવાન છે ને અહીંયા, એટલે પ્રદક્ષિણા કરતી હતી. આપણે કેમ વ્યાસપીઠને પ્રદક્ષિણા કરીએ એવી રીતે ઘરને પ્રદક્ષિણા કરતી હતી. ઠાકોરજી છે એટલે અહીંયા ભાગવત ભગવાન છે એટલે પ્રદક્ષિણા કરીએ છીએ. ત્યાં કને ઠાકોરજી કૃષ્ણ ભગવાન હતા એટલે એક સ્ત્રી ફળ વેચવા વાળી આમ પ્રદક્ષિણા કરતી હતી, કોઈ ફળ લઈ લ્યો, ફળ લઈ લ્યો. અને ભગવાને વિચાર કર્યો કે મારા ઘરની આજુબાજુમાં જ પ્રદક્ષિણા કરે છે. એટલે ભગવાને શું કર્યું, નાના નાના હાથની અંદર થોડોક ધાન્ય અનાજ લઈ અને લઈ આવ્યા. થોડોક ઢોળાતો હતો ને થોડોક આ બાજુ આવતો હતો. અને આ બાજુ ભગવાન આંગણામાં ઊભા રહી અને કીધું કે હે માડી, શું ફળ દેવા આવી છે? દે ફળ, આ ટોકરીમાં ફળ ભરી દે. અને ટોકરીમાં ફળ ભરી દીધા ભગવાનને. અને તે જ વખતે જેટલા મુઠ્ઠી હાથમાં ધાન્ય હતું એ ભગવાન જેવો એની ટોકરીમાં નાખે બધા રત્નો બની ગયા. સજનો, ધન્ય બની ગઈ છે ફળ વેચવા વાળી, બધા રત્નો બની ગયા. ભગવાન એને કૃતાર્થ કર્યું છે. સજનો, એવા પ્રભુ પરમાત્માને સૌ નમસ્કાર કરે છે. અને એક વખત સજનો ગોપ વૃદ્ધા બધા ભેગા થઈ અને નંદ બાબા વગેરે વિચાર કરી અને ઉપનંદજી કાકા પાસે આવ્યા છે. ઉપનંદ કાકા પાસે આવી અને ઉપનંદ કાકાને એક વસ્તુ ખબર હતી કે કયા સમયે શું નિર્ણય લઈ શકાય. એવા ઉપનંદ કાકા હતા. નંદજી એટલે બધા કરતા મોટા અને ઉપનંદ કાકા એટલે કે એમનાથી થોડીક ગાયો ઓછી હશે એટલે એનું નામ ઉપનંદ પડ્યું. બાકી એ પણ સમાન જ હતા. એટલે ઉપનંદ કાકાને બધી ખબર હતી કે કયા સમયે શું કરી શકાય. એટલે નંદ બાબા અને ગોવાળિયા બધા ભેગા મળી અને ત્યાં કને આવીને કીધું કે કાકા, હવે અહીંયા ગોકુળમાં અનેક ઉત્પાતો થાય છે, તો હવે આપણને એવું કયો સ્થળ છે કે ત્યાં કને આપણને રહેવા માટે આપણે જઈએ તો આપણી પેલો આપણું ધન છે ને ગાયો છે. ગાયોનું ધન છે એ મુખ્યત્વ ધન આપણું એ છે. એટલે એ સુરક્ષિત રહે. આપણામાં વૃદ્ધ છે એવા અને બાળકો જે છે એ બધા સુખી રહે એવો સ્થળ કયો કાકા એ બતાવો. અને તે વખતે ઉપનંદ કાકાએ કીધું એક વૃંદાવન નામનું સ્થળ છે. ત્યાં કને ઘાસચારો, પાણી, ગોવર્ધન બધા આજુબાજુમાં છે. ત્યાં કને આપણે જઈએ, આપણી ગાયો સુખી રહેશે, ગાયો સુખી તો આપણે સુખી. અને તે વખતે બધા નક્કી કર્યું. અને તે વખતે સજનો મતભેદ કે મનભેદ એવા કઈ નહોતા. એક જણો નિર્ણય લે તો બધું સાચું પડતું હતું. હમણાં અહીં વૈરો આંખ ખબર ન પડ્યા હતા કાચી માંગે ને આધા આંખે ખબર ન પડ્યા અહીં વૈરો એ જે કી ભા છે તો એ બરોબર હે. અરે મોટાની સલાહ લેવા જેવી હોય સજનો. મોટાની સલાહ લેવા જેવી હોય. નિર્ણય તો આપણને કરવાનું હોય ને, પણ સલાહ લેવામાં ક્યાં એવું લાગે છે. એક માન છે, વડીલોનું માન છે. અને કયા સમયે શું કરવું એ વડીલો જ બતાવી શકે, બીજા કોઈની તાકાત નથી. વડીલો કહી શકે કે આ સમયે આપણને આ કર્મ કરવું છે અને એ સત્ય હકીકત પડે. અને કદાચ સજનો એની અંદર કદાચ ભેદભાવ હોય પણ વડીલોની કૃપા અને ભગવાનના આશીર્વાદ હોય તો બધું કામ આપણું નિષ્ફળ પૂર્ણ થઈ જાય. એ હું તમને કહું છું, બધું નિષ્ફળ પૂર્ણ થઈ જાય એવી ભગવાન. અને આ બાજુ ઉપનંદ કાકાએ કીધું કે ઠીક છે. અને તે વખતે બધા ત્યાં કને જવા માટે રવાના થયા છે. ભગવાન નિત નવી નવી લીલાઓ કરે છે, બધાને આનંદિત કરે છે. તે વખતે સજનો ભગવાન કૃષ્ણ ભગવાનની
4 વર્ષની ઉંમર પૂર્ણ થઈ અને 5મા વર્ષમાં ભગવાન પ્રવેશ કરે છે અને ત્યાં કને વૃંદાવનની લીલાની અંદર ભગવાન ત્યાં સંમિલિત થાય છે. ગોપ બાળકો સાથે ભગવાન રમી રહ્યા છે. ઉપનંદ કાકાની વાત એકી સાથે બધા સૌ જાણી અને પોતાના ગોવાળ મિત્રો ગાડા ગરવખરી બધું ભરી અને વૃદ્ધો હતા એમને ગાડામાં બેસાડે, સ્ત્રીઓ હતી એમને ગાડામાં બેસાડીને બધાને રવાના કરે કે હાલો બધા, અને પોતે હાથમાં ધનુષ્ય બાણ લઈ અને સૈનિકની જેમ હાલવા લાગે. આજુબાજુ જોતા જાય, કોઈ હિંસક પ્રાણી તો નથી આવતો, અમારા સમાજને હેરાન ન કરે. એવી રીતે બધા જણા ઘોડા આકારમાં, ભાગવત કહે છે ગોળ આકારમાં પોતાના બધાના ઘર ગોઠવ્યા. સામે નંદબાબાનું ઘર ગોઠવ્યું, કારણ કે બધાને કૃષ્ણ ભગવાનના દર્શન થઈ શકે ને એટલા માટે. કારણ કે કાનો રમતો હોય ને તો બધાને કૃષ્ણ ભગવાનના દર્શન થઈ શકે એટલા માટે તે જ વખતે એ જોડવામાં આવ્યા છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણ ભગવાન માં જશોદા પાસે જઈને કીધું કે માં, હવે હું તો મોટો થઈ ગયો છું. કાં બેટા, હજી તો તું મોટો નથી લાગતો? કે નહીં માં, હું બાબાની સાથે ગાય ચરાવવા માટે જઈશ. બધા ગોવાડિયા જાય છે ને, મોટા મોટા ગોવાડિયા, એની સાથે માં હું ગાય ચરાવવા જઈશ. માએ કીધું કે ના બેટા, તું નાનકડો છે, હજી ગાય ચરાવવા માટે ન જવાય. કે ના માં, મારે જવું છે ગાય ચરાવવા માટે, કારણ કે હું તો ગોપાલ બનીને આવ્યો છું. ગાયોની સેવા કરવી મારો ધર્મ છે, મારી ફરજ છે. માં હું ગાય ચરાવવા માટે જઈશ. અને તે જ વખતે માં કહે છે કે એક કામ કર બેટા, આપણા નાના નાના વાછડા છે એને ઈ તું લઈ જજે, અને ઈ તું ગાયો પણ ક્યાંક ને ચરાવવા જજે. અહીંયા આજુબાજુમાં જાજે, ભલે જાજો છેટો ત્યાં જાતો નહીં. ગોવર્ધન પર્વત છે, ત્યાં કને હિંસક પ્રાણીઓ છે. નાના નાના ગોવાડિયાને સાથે લઈ જજે. દાઉજી મહારાજ તારા ભેગા હાલશે અને તું જા. અને સજનો વિચાર કરો, 5 વર્ષના બાળકને માએ રજા આપી છે ને બાળક રાજી થયો છે. ભગવાન રાજી થયા છે. માં તું ધન્ય છે, તું મારા અંતરની વાત જાણી લીધી છે. માં તારા સિવાય બીજું કોણ જાણી શકે? અને આજે કોટી બ્રહ્માંડનો અધિપતિ, આજે કારતક સુદ મારા ખ્યાલથી અષ્ટમી આવે છે, ગોપાષ્ટમી કહેવાય એને. કાર્તિક મહિનાની અજવાડી લગભગ અષ્ટમીના ગોપાષ્ટમી કહેવાય. તે દિવસે ભગવાન ગોપાલ બન્યા છે, ગાય ચરાવવા માટે જાય છે. ગાયની પૂજા કરવામાં આવી, કૃષ્ણ ભગવાનને બેસાડવામાં આવ્યું છે, વિધિવત પૂજા કરવામાં આવી છે, લાકડી દેવામાં આવ્યું છે. માં થોડુંક ભાતું બાંધી દીધું, ઢેબરા ને બધા ખાવા તો ખપે ને. દીકરો આજે ગાય ચરાવવા માટે જાય છે એટલે થોડુંક ભાતું બાંધી દીધું અને એની અંદર અથાણા નાખી દીધા. ભાગવત કહે છે એની અંદર અથાણા ને બધા માં નાખી દીધા અને કીધું કે જાઓ બેટા, જાજા નહીં, નાના નાના વાછડાને ચડાવજો આ બાજુ. અને કૃષ્ણ ભગવાનનો જય જયકાર થયો છે. બધા ગોવાડિયાઓની સાથે જાય છે વાછડા ચડાવવા માટે. ગોપ બાળકો રમતા રમતા કૃષ્ણ ભગવાનની સાથે જાય છે. અને તે જ વખતે ભગવાન નૃત્ય કરી રહ્યા છે, ક્યાંક વાંસળી લઈ અને વગાડી રહ્યા છે. ભગવાન વેણુનાદનો સ્વર કરી રહ્યા છે. રામ અને શ્યામ, કૃષ્ણ અને બલરામ બે જણા ત્યાં કને જમુના કિનારે વાછડા ચડાવી રહ્યા છે. અને સજનો તે જ વખતે ભગવાન માથે પ્રથમ એક અસુર હવે ભગવાન માથે મારવા માટે આવી રહ્યો છે. ઈ વત્સાસુર વાછડાનું રૂપ ધારણ કરીને આવ્યો છે અને એ પાછળની પગની પેનીઓ હલાવતો હલાવતો બલરામ અને ભગવાન માથે દોડી આવે છે. ભગવાન તે જ વખતે ગોપ બાળકોને ઈશારો કર્યો કે થોડાક છેટા રહેજો, અસુર આવી ગયો છે અહીંયા આપણા અહીંયા કાર્યની અંદર વિઘ્ન નાખવા માટે. એટલે ભગવાને શું કર્યું? એના પાછળના 2 પગ પકડી ફેરવી અને અસુરનો ઉદ્ધાર કર્યો. વૃત્તાસુરનો ઉદ્ધાર કરી ભગવાન એને મારી નાખ્યો છે. આ બાજુ કૃષ્ણ ભગવાનની જય જયકાર કરતા કરતા ગોવાડિયા આગળ વધ્યા. પછી આગળ જતા બકાસુર આવ્યો છે. બગલાનું રૂપ ધારણ કરીને આવ્યો. મોઢું ચાંચ ખોલી નાખી, ઉપર કરી નાખી. કીધું કાનુડાને ઘડી જાઉં, મારા ભાઈઓને મારી બહેનને મારી નાખ્યા છે એટલે કાનાને હમણાં જ મારી નાખું થોડી જ વારમાં. એવો નિશ્ચય ધારણ કર્યો બકાસુર. ગળું મોટું ફાડી ચાંચ લાંબી કરીને બેઠો હતો અને તે જ વખતે ભગવાનને ઘડી જવા માટે તત્પર બન્યો. ભગવાને શું કર્યું? પોતાનું સ્વરૂપ વધાર્યું. જ્યાં કને એના ગળાની અંદર ભગવાન પહોંચ્યા એટલે પોતાનામાં અગ્નિ ઉત્પન્ન કર્યો. અગ્નિ ઉત્પન્ન કરી અને ભગવાન એને બાળીને ભસ્મ કર્યો. ગોવાડિયા જય જયકાર કર્યું છે ભગવાનનું. કંસનો મિત્ર બકાસુર થાય સજનો. અને પછી સજનો એકદમ યથાગનાભ્યામ પતંત મહાસુરસ્તેષામ સુખ ક્રીડનમ વીક્ષણાશમ. એક વખત ભગવાન પોતાની સુખમય ક્રિયા કરી રહ્યા હતા. ત્યાં અગાસુર આવ્યો, પુતના અને બકાસુરનો નાનો ભાઈ. અગ એટલે પાપ, અસુર એટલે રાક્ષસ. જ્યારે જ્યારે અગાસુર આવે છે, કૃષ્ણ ભગવાન ઉપર ખાલી નહીં, આપણા બધા માથે અગાસુર આવે છે. અગ એટલે પાપ. આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક પાપ થયા હોય સજનો. એ જ પાપ આપણા માથે ચડાઈ કરે છે.
એને અગાસુર કહેવાય. એ અગાસુર આજે અજગરનું રૂપ ધારણ કરીને આવ્યો છે. મોટું મોટું લાંબુ કરી અને આકાશને અડે એવો ને નીચે જમીનને અડે એવો મોઢો ખોલીને બેઠો છે. કીધું આજે ગોવાડિયા અને કૃષ્ણ બધાને હું ઘડી જાઉં, જેટલા બધા છે એટલા બધાને હું ઘડી જાઉં. કારણ કે એ બધાએ મારા ભાઈઓ અને બહેનોને મારવા વાળા છે ને કંસે મને આજ્ઞા કરી છે એટલે બધાને મારી નાખો. મારવા માટે તત્પર બન્યો છે અને ગોવાડિયા બધા એની અંદર પ્રવેશ કર્યો. ગોવાડિયાએ વિચાર કર્યો કે વૃંદાવનમાં કોઈ નવી ગુફા છે. એ તો હવે બધા નવા જ હતા ને એટલે કીધું નવી કોઈ ગુફા છે એટલે એ ગુફાની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરી અને તાળી વગાડી. કોઈ ગોવાડીએ કીધું અજગર જેવું લાગે છે, કોઈએ કીધું વાસ આવે છે એની અંદરથી, કોઈએ કીધું દાંત દેખાય છે, કોઈ કીધું લાલ લાલ એવી જીભ જેવું કંઈક દેખાય છે, કોઈ કીધું અજગર છે ને કોઈ કીધું ગુફા છે. પણ વળી વિચાર કર્યો કાનુડો તો છે ને આપણા ભેગો, બીજું કોઈ હોય કે ન હોય? હે, કાનુડો તો છે ને ભેગો, હાલો આપણે પ્રવેશ કરીએ. પણ બધા તાળી વગાડતા ગયા. સજનો એનો મતલબ એ કે જ્યારે જ્યારે પાપ આપણી બાજુ આવતો હોય ત્યારે તાળી વગાડીને હરિનામ સંકીર્તન કરવું. તાળી વગાડીને હરિનામ સંકીર્તન કરવો, પાપ આપોઆપ ભાગી જશે. અને એવો કયો પાપ છે, એવો કયો માણસ હોય કે આપણે એક બંગલામાં પેચી 30 વર્ષ સુધી રહેતા હોઈએ અને પછી આપણને કોઈ કહે કે હવે બંગલો ખાલી કરો, તો આપણને મજા આવે? આપણને કોઈ કે ઘર ખાલી કરો, તો હવે પાપ રૂપી મૃગલા આ કાનની અંદર બેઠા હોય ઘણા વર્ષો સુધી, આ કાનમાં પાપરૂપી મૃગલા બેઠા હોય, તો પછી મૃગલા કે હવે જ્યારે ઘર ખાલી કરવા મજા નથી આવતી, હવે અહીંયાથી ભગવાનનું નામ સંભળાશે. અને આપણે ઘણા વર્ષો સુધી બેઠા હતા, એને આ શરીરને આ કીર્તન કરવા દીધા નહીં, તો હવે એને મજા ના આવે ને પાપરૂપી મૃગલાને ઘર ખાલી કરતા. એટલા માટે પાપરૂપી મૃગલા આપણને હરિનામ સંકીર્તનથી છેટા રાખે છે. આ બાજુ ગોવાડિયાઓ બધા તાળી વગાડી એનું નામ એ કે ભગવાનનું કીર્તન કરીને અંદર પ્રવેશ કર્યો એટલે અગાસુર એને હેરાન કરે નહીં. પણ અંત સરવાળે ભગવાન વિચાર કર્યો કે ગોવાડિયા તો પાપના મુખમાં હાલ્યા ગયા છે, મૃત્યુના મુખમાં હાલ્યા ગયા છે, એટલે ભગવાને શું કર્યું, એની અંદર પોતે ભગવાન જાતે પ્રવેશ કર્યું અને તે જ વખતે ભગવાન પ્રવેશ કરી પોતાના સ્વરૂપને વધારી અગાસુરનો નાશ કર્યો છે. સજનો, અગાસુરનો નાશ કરી અજગરનો વધ કરી ભગવાન ગોવાડિયાઓને બધાને બહાર કાઢ્યા છે. અને ઈ ગોવાડિયા 12 મહિના રહીને ગોકુળમાં જે પહોંચ્યા ત્યારે ઈ લીલાની વાત કરી. અને કથા સાંભળતા સાંભળતા મહારાજ પરીક્ષિત પૂછે છે કે આવું કેમ બન્યું કે 12 મહિના રહીને કેમ વાત કરી, 12 મહિના કેમ નીકળી ગયા ગોવાડિયાને આ વાત કરતા કરતા? ત્યારે શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. રાજા પરીક્ષિત સાંભળો, બધાને ભગવાને કીધું હતું કે ભાતું તૈયાર કરીને લઈ આવજો. સૌ પોતપોતાના ઘરેથી ભાતું તૈયાર કરીને લઈ આવે. ભાતું તૈયાર કરે એની અંદર જે અને બધા વિચાર કરે કે કાનુડો વચ્ચે બેસે, બધા આજુબાજુમાં ચારે બાજુ ગોઠવાઈ જાય, હાથમાં ગુંદા અને ફરસીઓ બધી રાખી અને એકબીજાને ખવડાવે. અને એમાં એક મધુમંગલ નામનો એક ગરીબ ગોવાળ એની માને કીધું માં કાનુડાને હું શું આપું? ત્યારે એની માએ કીધું એક કામ કર, ખાટી છાશ છે 2 દિવસની આપણી, એ તો લઈ જા. તો એ માં કાનુડાને ખાટી લાગશે, કાનુડાના કાન દુખશે, તો એક કામ કરે એને 2 મુઠ્ઠી ખાંડની નાખી દે, મીઠી થઈ જશે. અને મધુમંગલની લઈને સજનો ત્યાં કને આવે છે. અને આવી અને ગોવાડિયા બધા આવી રીતે ગોઠવાઈ જાય. હવે અહીંયા અગાસુરનો વધ કરી અને બપોરનો સમય થઈ ગયો હતો એટલે ભગવાને જમુના કિનારે બધાને કીધું કે હાલો બેસી જાઓ, રાઉન્ડની અંદર બેસી જાઓ. ને હું વચ્ચે ભગવાન પોતે બેઠા, હાથમાં ગુંદું અને ઢેબરું હાથમાં લઈ અને ભગવાન ખાવા માટે તત્પર બને છે. બધા એ ભગવાનને કાંઈક ને કાંઈક ભાવથી આપી રહ્યા છે. કોટી બ્રહ્માંડનો અધિપતિ આ જમી રહ્યો છે અને ઉપરથી આ બધું દ્રશ્ય બ્રહ્માજી નિહાળી રહ્યા છે. અને જ્યાં કને ભગવાન એક કોળિયો મોઢામાં નાખે, બીજો ગોવાળિયો દોડતો દોડતો ભગવાનના મોઢામાં નાખે. અને આવું બધું જમી રહ્યા હતા ભગવાન, સારું સારું. અને મધુમંગલને થયું કે આ મારી ખાટી છાશ કાનુડાને કેમ આપું? અને મધુમંગલ બધાની વચ્ચેથી ઊભો થઈ હાથમાં છાશનું પાત્ર લઈ પોતે પીવા લાગ્યો. અને સજનો જગતનો નાથ મધુમંગલના મોઢામાંથી નીકળતી છાશ ચાટવા લાગ્યો છે. હે, કોટી બ્રહ્માંડનો અધિપતિ મધુમંગલના મોઢામાંથી કોણ ગરીબ છે કોણ સાહુકાર છે ભગવાન કહે છે મને ફેર નથી પડતો. ભાવથી ભગવાન ભૂખ્યા છે અને મધુમંગલના મોઢામાંથી છાશ જે પડતી હતી એ કોટી બ્રહ્માંડનો અધિપતિ ચાટવા લાગ્યો. અને ઈ દ્રશ્ય સજનો બ્રહ્માજી જોઈ લીધું. બ્રહ્માજી વિચાર કર્યો કે આ તો ગોવાડિયાની એઠી છાશ ચાટે છે, આ બ્રહ્મ ન હોઈ શકે. બ્રહ્માજીએ નક્કી કર્યું આ બ્રહ્મ નહીં હોઈ શકે.
અને તે જ વખતે બ્રહ્માજી એક કાવતરું રચ્યું. ભગવાનના બધા વાછડા વાછડી જમુના કિનારે ચરતા હતા. ત્યાં કને બધાને અદ્રશ્ય બનાવી અને બ્રહ્માજી લઈ ગયા. આ બાજુ હાથમાં ભગવાન ગુંદું, છાસવાળા કપડા અને ઢેબરું હાથમાં લઈ અને હે ગંગી ગાય, હે બધાને ગોતતા ગોતતા ભગવાન પુકાર કરતા કરતા ગાયને બોલાવે છે, પણ ગાયો મળી નહીં. એટલે ભગવાને શું કર્યું, ત્યાંથી પાછા ફરી અને જમુના કિનારે આવ્યા. જમુના કિનારે જ્યાં કને આવીને જુએ ત્યાં ગોપ બાળકો હતા નહીં. બ્રહ્માજી બધાનું હરણ કરીને લઈ ગયા. ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા. એટલે ભગવાને પોતાની માયા દ્વારા જોઈ લીધું, ઓહ આ તો બ્રહ્માજીનું કરતૂત છે. એટલે ભગવાને કદાચ ધારે તો બ્રહ્માજી પાસેથી લઈ શકે, પણ બ્રહ્માને ખબર પડે કે તે તું મારા સર્જન દ્વારા સર્જાયો છે. બ્રહ્મા, તું મારી નાભી કમળમાંથી તમે બન્યા છો બ્રહ્માજી. એટલે ભગવાને શું કર્યું, એટલા જ ગાયો, એટલા જ વાછડાઓ, એટલા જ શ્રૃંગી વાદ્યો, એટલી જ લાકડીઓ, એટલા જ જરકસી જામા, એટલા જ બધા ભગવાન ધારણ કરી અને એટલા જ ગોપ બાળકો બની ગયા ભગવાન. અને ઈ લીલા કેટલા દિવસ સુધી હાલી? 12 મહિના સુધી હાલી. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, આ બધું 12 મહિના સુધી હાલતું હતું અને ગોપીઓને આજે અધિક પ્રેમ થયો પોતાના દીકરાઓ પ્રત્યે. આજે ગાયોને અધિક પ્રેમ થયું પોતાના વાછડાઓ તરફ. આજે અધિક પ્રેમ બધાને વધવા લાગ્યો, કારણ કે બધાના રૂપમાં કોટી બ્રહ્માંડનો અધિપતિ છે, દરેકના રૂપમાં. અને 12 મહિના ને 4 થી 5 6 રાત્રિનો સમય બાકી હશે. અને દાઉજી મહારાજ ને કૃષ્ણ ભગવાન 2 જણા ગાયો ચારતા હતા. અને દાઉજી મહારાજે વિચાર કર્યું કે આ ગાયો, એમને સ્મરણ થઈ આવ્યું કે આ બધી ગાયો એકબીજામાં પરસ્પર આટલો પ્રેમ કેમ છે. ક્યારેક તો ઝઘડો કરે ને ગાયો, ધણ જતું હોય ક્યારે તો ઝઘડો કરે ને, આટલો પરસ્પર પ્રેમ કેમ? ને આંખ બંધ કરીને જુએ ત્યાં તો દરેક ગાય અને વાછડામાં ભગવાન કૃષ્ણની મૂર્તિ દેખાણી. દરેક ગાય અને વાછડામાં કૃષ્ણની મૂર્તિ દેખાણીને ધન્ય બની ગયા. કીધું કે એ પણ પ્રભુની માયા હશે, કોઈ આ યતિ યોગી પુરુષ કોઈ નથી, આ તો કૃષ્ણ છે સાક્ષાત. અને બ્રહ્માની વાત કરીને બધી સંભળાવી દીધી. અને બ્રહ્માજી બધાને બ્રહ્મલોકમાં લઈ ગયા. ત્યાં કને બધાને સોડાવી દીધા જોગ માયા દ્વારા. ગાય વાછડા જેટલા બધા લાકડીઓ સંગીવાદીઓ સહિત સોડાવી દીધા. અને હવે બ્રહ્માજીને વિચાર આવ્યો કે બધા ગોકુળમાં દુખી હશે. એટલે બ્રહ્માજીએ શું કર્યું, બ્રહ્માજી ત્યાંથી નીચે આવવા માટે તૈયારી કરી. કીધું કે હાલો ગોકુળમાં આટો મારી આવું, બધા રડતા હશે ને બધા મારી પૂછા કરશે, એટલે જરાક જોઈ આવું. અને ભગવાને શું કર્યું, ભગવાન પોતે બ્રહ્મા બન્યા. કમળની પાંખડી જેવું બનાવી બ્રહ્મા બની અને સત્યલોકમાં ત્યાં કરીને બ્રહ્મનગરીમાં ગયા. અને દ્વારપાળોને કહેવા લાગ્યા કે હમણાં કોઈ કંઈક નકલી બ્રહ્મા ભરે છે, જરાક વિશ્વાસ ન કરતા. અને પોતે ત્યાં બ્રહ્મગાદી માથે બેઠા. કીધું કે નકલી કોઈક બ્રહ્મા ભરે છે. પોતે બ્રહ્મગાદી માથે ત્યાં કને બેઠા. અને જેવા બ્રહ્મા નીચે આવીને જુએ તો એવા જ ગોપ ગોવાડિયા વાછડા વાછડી બધા ચરે છે. બ્રહ્માજીને ચિંતા થઈ. થોડીક વારમાં ઘડીકમાં ત્યાં ને ઘડીકમાં ઉપર જુએ કે મેં ત્યાં રાખ્યા છે એ તો સહી સલામત છે ને. ત્યાં કને જોયું તો ગોવાડિયા બધા જાગૃત બનીને કહેવા લાગ્યા, એ ધોરી દાઢીવાળા બાપા, અમને મૂકી દો, તમારી ભલાઈ નહીં. કારણ કે અમને શું કામ પૂર્યા છે, અમને શું કામ હેરાન કરો છો, અમને કાનુડાને મળવા માટે જવું છે. બ્રહ્માજી કીધું શાંત રહ્યો, હવે નીચે જોઈ આવું. નીચે જુએ તો એટલા ને ગોપ બાળકો, ઉપર જુએ તો એટલા જ. હવે બ્રહ્માજી મૂંઝાણા શું કરું, પોતાની નગરીની અંદર ગયા. તે વખતે દ્વારપાળો અટકાવ્યા. કીધું બ્રહ્મા અંદર છે, તમને ના કરી છે. બ્રહ્મા અંદર બેઠા છે, તમને ના કરી છે. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે થયું શું. અને તે જ વખતે બ્રહ્માજીએ પોતાના 4 મુખ ધારણ કરી ભગવાન પાસે આવ્યા છે. ભગવાન, મારા અપરાધને ક્ષમા કરો, હું જાણી ગયો છું કે તમે બ્રહ્મ છો. મારા અપરાધને ક્ષમા કરો. સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માજી સ્તુતિ કરી અને કીધું, નો મિડ્યતે ભ્રવ વપુષે તડિંબ બરાય ગુંજા વસંત પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્ત્રજે કવલવેત્રમ વિષાણ વેણુ લક્ષ્મશ્રિય મૃદુપદે પશુપાંગ જાય. હે પ્રભુ પરમાત્મા, જે પશુઓની રક્ષા કરવા વાળા, હે પ્રભુ પરમાત્મા, મારા સર્વ અપરાધને ક્ષમા કરો. ભગવાને બધા અપરાધને ક્ષમા કર્યા છે. સજનો, અપરાધને ક્ષમા કરી ભગવાન માફી દીધી છે. અને ત્યારબાદ ગોવાડિયા બધા ને ભગવાન લઈને નીચે આવ્યા. જેટલા સ્વરૂપ ભગવાન ના હતા એ ભગવાન બધા પૂર્ણ કર્યા અને બધાને લઈને આવ્યા. ત્યારે ગોવાડિયા બધા કાલની બનેલી ઘટના સમજી અને તે વખતે ત્યાં કને કહેવા લાગ્યા છે. સજનો, ભગવાન તે વખતે બધું સંભળાવી દીધું, સમજાવી દીધું અને કહી દીધું. અને ગોવાડિયા પણ પોતાની માતાને કીધું કે ભગવાને અગાસુરનો વધ કર્યો હતો, તે કથા કહી સંભળાવી. ત્યારબાદ ભગવાનને કીધું કે ભગવાન, તાર વનની અંદર મીઠા ફળ છે, પણ એક ગધેડાના રૂપમાં ધેનકાસુર છે, એ અમને ફળ ખાવા દેતો નથી. તો ભગવાને કીધું હાલો, એ આપણી જવાબદારી, આપણે છોડાવીએ. એટલે ભગવાન તાળ વનની અંદર ગયા છે. બલદેવને આજ્ઞા કરી કે જાઓ,
ફળના વૃક્ષોને છાંચોડો બધા ફળ મીઠા મીઠા પડવા લાગે એટલે ધેનકાસુર તે વખતે જાગી ગયો અને ભગવાન સામે લડવા માટે આવે છે. લડવા માટે આવે એટલે ભગવાન બળદેવને આજ્ઞા કરી. બળદેવ પાછલા પગ ખેંચી ફરાવી માથેથી તાળના વૃક્ષમાં નાખ્યું એટલે તેના પ્રાણ પંખીર ઉડી ગયા. બીજા પણ ગર્દભો આવ્યા, ગધેડાઓ આવ્યા ઝઘડો કરવા માટે, બધાનું ઉદ્ધાર કર્યું છે. આ ધેનકાસુર છે ને એ સંગ્રહ વૃત્તિ છે. સંગ્રહ વૃત્તિ એટલે કોઈને દેવું નહીં, પોતાની પાસે રાખવું. ફળ હતા મીઠા મીઠા બધાને ખાવા માટે મુક્ત કરી દેતો, પણ સંગ્રહ વૃત્તિ માણસને હજી એમ થાય કે આપણને રાખી દઈએ. બારેથી આમ હાલતા જતો હોય ને કાંઈ નહીં, ઓલો માચીસની ખોખો પડ્યો હોય તો ખિસ્સામાં લઈને લેતા આવે, રાખી દો ઘરમાં. ભાઈ સંગ્રહ વૃત્તિને શું કરશું? દઈ દો ને કોઈ ભંગાણવાળાને દઈ દો કાંઈ, પણ આટલી વસ્તુ રાખો અહીંયા. એ સંગ્રહ વૃત્તિ એટલે ધેનકાસુરનો ભગવાન ઉદ્ધાર કર્યો. ધેનકાસુરનો ઉદ્ધાર કરી એક પણ જશોદામાં આવ્યા અને જોયું. કારણ કે નટ અભિનેતા કરતો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પોતાની કલા કારીગરી બતાવી હોય તો થોડાક વિચાર કરે કે થોડાક માણસો વધારે થઈ જાય, એવી કલાકારી વિચાર કરે ને એટલા માટે ભગવાન રાહ જોઈને બેઠા હતા. અને જ્યાં વખતે આવ્યા ગોપ બાળકો જશોદામાં કીધું મને હું કૂદકો મારું, એની અંદર ગુજરી જાઉં, મારે જીવવું નથી. કાનુડો આની અંદર ફાંસમાં બંધાઈ ગયું છે. એટલે જશોદામાને ગોપીઓ રોકી કીધું કાનુડાને તમે બાળ લીલાઓ તો જુઓ કેવી છે. ને ભગવાનને ઘણી વાર સુધી બાંધી રાખ્યા. અંત સરવાળે ભગવાન પોતાનું શરીર ફૂલાવ્યું, એના એકે એક નસો ફાટવા લાગી, લોહી ઓકવા કાઢ્યો. ભાગવત કે કોઈ મારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, એ ઝડક મળ છાંડિયા. થાળ ભરી સઘ મોતીને શ્રી કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. હે ઝડક મળ છાંડિયા. સ્વામી અમારો જાગશે તને મારશે, હત્યા લાગશે. હે ઝડક મળ છાંડિયા, હે ઝડક મળ બેહુ કર જોડી વિનવું સ્વામી મૂકો અમારા કંથને. ભગવાન પાસે પ્રાર્થના કરી હવે મૂકી દો ભગવાન. ભગવાને કીધું કે હવે આ પાણી છે, પાણી બધા જીવ જંતુઓ માટે બધા માટે છે, ખાલી એકલો આ પોતાનો રાજ જમાવીને બેઠો હોય એ નહીં. ભગવાન કીધું કે હવે જા રમણદ્વીપમાં, હાલ્યો જા રમણદ્વીપમાં, ત્યાં કને રહેજે. કીધું ભગવાન મને ગરુડનો દર છે. ભગવાને કીધું હવે મારા ચરણ ચિહ્ન તારા માથા માથે પડ્યા છે, એટલે મારા ચરણ ચિહ્ન જોઈને ક્યારેય પણ ગરુડ તને મારશે નહીં, ભક્તનું ક્યારે અપમાન કરશે નહીં. જા હવે તારે છૂટ છે ત્યાં કને જવાની. અને તે જ વખતે કથા સાંભળતા સાંભળતા મહારાજ પરીક્ષિત પૂછે છે કે આ રમણદ્વીપમાં કેમ નહોતો રહેતો મહારાજ, તે કથા મને કઈ સંભળાવો. ત્યારે એક વખત સર્પોની માતા અને ગરુડની માતા એ બે વચ્ચે, કદરુ અને વિંતા વચ્ચે, બે વચ્ચે થોડુંક અરસપરસ વેર થયું હતું. અને ગરુડજી પછી એકબીજા જેટલા બધા સર્પો હતા એને બધાને ખાવા લાગ્યા. અને તે જ વખતે ગરુડની માં વિનતાએ એને કીધું કે તમે ખાતા હો. ગરુડજી બધા સર્પોને લઈને ખાતા હતા. એક વખત બ્રહ્માજીએ નક્કી કરી દીધું કે હવે દર અમાસના દિવસે ગરુડજી તમને એક સર્પ આવશે તમારા ખોરાક માટે, હવે બધા તમે સર્પોને મારો
નહીં, એવું નક્કી કર્યું, નિયમ ગણાણું. ત્યાંથી નિયમ હાલતો હતો. પણ જ્યારે એનો વારો આ કાલિયનાગનો વારો આવ્યો અને ત્યારે કાલિનાગ આવીને આ ધરામાં છુપાઈ ગઈ, જમુનાજીના ધરાની અંદર. તો જમુનાજીના જળની અંદર આવી શકે ગરુડજી, પણ કેમ નહોતા આવી શકતા? એક વખત ગરુડજીને અહીંયા શ્રાપ હતો. એક વખત એમને તરસ લાગી હતી એટલા માટે ઉપરથી જાતા હતા ને એક જમુનાજીમાં માછલું જોયું, તો એ માછલાને પકડી લીધું. અને તે વખતે સોભરી ઋષિ સંધ્યા કરતા હતા એટલે કીધું કે આ પૂજા કરતા હતા એટલે કીધું આ માછલાને મૂકી દે, કે નહીં મૂકું, ખાઈ જઈશ. અને ગરુડજી ખાઈ ગયા. તે વખતે સુધા તૃષાવાળા હતા એટલે, અને ખાઈ ગયા એટલે સોભરી ઋષિ શ્રાપ દીધું કે જા હવે જ્યારે પણ તું અહીંયા આવીશ ને ત્યારે તારું મૃત્યુ થશે, હું તને શ્રાપ દઉં છું. એટલે ગરુડજી અહીંયા નહોતા આવી શકતા અને હું રમણદીપમાં ત્યાં નહોતો જઈ શકતો. એમ હતી કથા. એટલે એ ખુલાસો કર્યું શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની આગળ. ભગવાન મુક્ત થયા, રાજી થયા, બધા ભગવાનને લઈ ગોકુળની અંદર આવ્યા, ભગવાનને સ્નાનાદિક અલંકાર કરાવ્યા. તેથી પહેલા જે બધા રાત્રે ત્યાં કને જ થાકી ગયા હતા એટલે ધરા કને સૂઈ ગયા જમુનાજીના બાજુમાં. ત્યાં કને સૂકા ઘાસની અંદર વાંસની અંદર ઘર્ષણ થવા લાગ્યો અને અગ્નિ પ્રગટ થઈ. ત્યાં ડાવાનળ ઉપજ્યું. ભગવાન બધાને કીધું આંખો બંધ કરી નાખો. બધા આંખો બંધ કર્યું અને ભગવાન અગ્નિનું પાન કર્યું. કારણ કે ભગવાને કીધું કે મારા મોઢાની અંદર બ્રાહ્મણો રહેલા છે અને બ્રાહ્મણોને અગ્નિ બે સમાન છે. બ્રાહ્મણના મુખમાં આપવું અથવા તો અગ્નિમાં હોમ કરવો એ બે સમાન છે. એટલે ભગવાને આવી બતાવી અને બધાને આનંદિત કર્યા છે સજનો. ત્યાર પછી ભગવાનની અવનવી લીલાઓ છે. થોડોક સમય નીકળી ગયો વધારે. હવે કથા આપણે બપોર પછી લેશું. આજની કથાને અહીંયા વિરામ અને 2 ઘડી માટે હા ફરી પાછો આજે રૂક્ષ્મણી વિવાહ પણ ભગવાનના અલૌકિક ઉત્સવની પણ આનંદ લેશો અને લગ્ન ગીત પણ લેશો ને બધું મોજથી ભગવાનને. કાલે કૃષ્ણ જન્મની મોજ લીધી હતી એવી જ રીતે આજે રૂક્ષ્મણી વિવાહની અને શાંતિથી નિરાંતે 6 વાગે પૂર્ણ થાય એવા ભાવ સાથે આજની કથા અહીંયા વિરામ દઈ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી વચ્ચે એક 16 વર્ષની છોકરી જીમીબેન પ્રફુલભાઈ માકાણી જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એમના કંઠમાં એમ સરસ્વતીજીનો વાસ છે અને તેઓ ભીટારા ગામની દીકરી છે. અને ભીટારા ગામ એટલે સંતોની ભૂમિ અને તીર્થ ભૂમિ. અને ભીટારા ગામથી જ્યારે જીમીબેન પધાર્યા છે ને એમ કહેવાય છે કે એમની વાણી એવી પવિત્ર છે અને એકવાર સ્પીચ ચાલુ કરે છે તો બધા જ મંત્રમુગ્ધ બની જાય છે. એવી દીકરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે પણ એનો વાણીનો લાભ લઈએ. તો જીમીબેનને કહીએ, જીમીબેન આજના પ્રસંગ અનુરૂપ આપ 2 શબ્દો કહો અને રાજગોર સમાજની જે આપણી બીજી દીકરીઓ છે એમને પણ તમારામાંથી પ્રેરણા મળે અને તમારી જે સ્પીચ છે મોટા મોટા ફંક્શનોમાં પણ તે બોલવા જાય છે, સંચાલન કરે છે અને ઉદ્બોધન આપતા હોય છે. ત્યારે જીમીબેનને વાત કરીએ. આજે અમારા કથામાં તમે ઉદ્બોધન આપો. ભીટારાથી પધારેલા જીમીબેન પ્રફુલભાઈ માકાણી. વતની હું કચ્છની ભીટારા મારું ગામ, વતની હું કચ્છની ભીટારા મારું ગામ, રાજગોર પરિવારની બાલિકા જીમી મારું નામ. પ્રથમ સમરીએ ગણપતિને કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા અલગ ગુરુના નામ. અહીં ઉપસ્થિત આદરણીય વડીલો, આજની કથાના આયોજક શ્રી ચમનલાલભાઈ તથા ઉર્મિલાબેનને મારા નમસ્કાર તથા કથાકારક શ્રી શાસ્ત્રીજીને મારા નમસ્કાર અને સ્વ રામાબાઈના ચરણોમાં સત વંદન. ગીતામાં કહ્યું છે કે યુગે યુગે તું આવીશ, પણ આ કલયુગમાં આ પૃથ્વી પર જો ભગવાન આવે તો એમની કેવી દશા થાય, એમની કેવી સાચવેતી રાખવી જોઈએ એ હું આજે તમને મારા આ ઈશ્વર સાથેના સીધા સંવાદ દ્વારા રજૂ કરવા માંગુ છું. કે ગીતામાં કહ્યું છે કે યુગે યુગે તું આવીશ. રામ થઈને કહ્યું છે કે પ્રાણ ભોગે વચન પાડીશ, પણ મને નથી લાગતું કે તું આવી શકીશ, નથી લાગતું કે તું વચન પાડી શકીશ. જ્યારે કરી આ મોટી મોટી વાતો અને આપ્યા આ વચન, ત્યારે હતો સતયુગ, ત્રેતા કે દ્વાપરમાં શું થશે આ તારા વચનનું? છે આ તો કડી યુગ હળાહળ, ચલાયા હશે ચક્રો અને પકડ્યા હશે ધનુષ્ય બાણ, પણ જો લઈને આવી શસ્ત્રો જૂના તો થશે તારી હાર. અણુયુગ જૈવિક શસ્ત્રોના યુગમાં આ ચકરડા અને તીરકામઠા ક્યાંથી આવે કામ? બોલ, છે તારી પાસે ગ્રીક કે ઇટાલીની બોફોર્સ તોપ, AK-47 કે પછી RDX? નાથ્યો હશે કાળી નાગ ક્યારેક કોક એકાદ, આજે તો હજારો સર્પોની ભીષમાં છે.
ભારત માતા તારી જ દેવકીની સમાન કર્યો હશે કદાચ કંસ કે રાવણ એક કે બે હાલ. આજે તો હજારો આતંકવાદી પ્રાણી છે વિકરાળ, અને માટે જ કહું છું ભગવાન કે જો અવાય તો જ આવજે, અને જો આવે ને તો તારી જાતને સંભાળજે. અરે તું તો બેઠો છો તારા દોસ્ત મોહમ્મદ સાથે, અરે તું તો બેઠો છો તારા દોસ્ત મોહમ્મદ સાથે, અને અહીં લોહીની નદીઓ રેલાય છે તારા જન્મ સ્થળ માટે. જન્મ જ નથી થયો એમ સોગંદનામા લખાય છે, અને સ્થળના નામે વોટ બેંક લૂંટાય છે. સૌ કર્મ ભૂલી ગયા છે, સૌ કર્મ ભૂલી ગયા છે, સૌ ધર્મ ભૂલી ગયા છે. હે ઈશ્વર, તે જે પણ કાંઈ કહ્યું હતું ને એનું મર્મ ભૂલી ગયા છે. જો તું રામ થઈને આવે તો અયોધ્યામાં જ જન્મ્યો હતો એનો પુરાવો લેતો આવજે. રામ સેતુ તેજ બંધાવ્યો હતો એની મંજૂરીની ખરી નકલ લેતો આવજે, અને સાથે બે એન્જિનિયર નલ અને નીલને લેતો આવજે. જો તું શ્યામ થઈને આવે તો લક્ષ્મીજીને લાવજે સાથમાં. ભ્રષ્ટાચારી યુગમાં થઈશ હેરાન જો લક્ષ્મી નહીં હોય હાથમાં. હિન્દ ભૂમિ પર સાચની નથી રહી કોઈ વિષાદ, રામ ભક્ત બની ગયો પોતાની જ ગોળીનો નિશાન. પ્રભુ નહીં આવે તો ચાલશે, પ્રભુ નહીં આવે તો ચાલશે, શિવ ધનુષ્યને બદલે વચન તોડીશ તો પણ ચાલશે. પણ જો તું આવે ને તો સંભાળજે, સાથે તારા સિક્યુરિટી ગાર્ડ લેતો આવજે. અહીં તો રક્ષક જ બન્યો છે ભક્ષક બેફામ. હજારો તિરાડો પડી છે અંતરમાં, આ વધી ગયા છે અંતરમાં. આ યુદ્ધો મૂકીને બેઠા આ પાર્થ બની ગયા છે નિઃસ્વાર્થ સગડા. જાય અમાર્યું છે તને વચન, જો તું કેશવ થઈને આવીશ તો પક્ષીની આંખ વિંદી બતાવીશું. જો તું મોહમ્મદ થઈને આવીશ તો કરબલામાં કુરબાન થઈ બતાવીશું. જો તું થઈશ નાનક તો માનવતાના રક્ષણ માટે ખપી બતાવીશું. અને જો તું થઈશ જીસસ બુદ્ધ કે મહાવીર તો પ્રેમ અને અહિંસાનું વટવૃક્ષ થઈ ફૂલી બતાવીશું. જો તું રામ તો અમે હનુમાન, જો તું ખરેખરો ભગવાન હોય તો અહીં આવી બતાવજે. એકે એક અંતરમાં પાર્થને જગાડી કર્તવ્ય યાદ કરી બતાવજે. ભ્રષ્ટાચારના હિંસાના દૈત્યને મારી બતાવજે. હિન્દુત્વ સંસ્થાપિત કરી ભારત વર્ષ પુનઃ સતયુગ લાવી બતાવજે. થેન્ક યુ. જય હિન્દ, જય સમાજ, જય સમાજ, જય જય પરશુરામ. વાહ, અતિ સુંદર સુંદર વાણી દ્વારા આપણે તેઓ અનુમોદના કરી, અને બહુ સરસ તેમની સ્પીચ છે. કટાક્ષ વાણીમાં તેઓએ રજૂઆત કરી અને સંવાદ કર્યો છે ભગવાન સાથે. અને હવે પ્રકાશભાઈને વિનંતી કરી, પ્રકાશભાઈ આપની વાણીનો લાભ આપો. અને हर हर महादेव, हर हर महादेव. महादेव के समरण जरूरी है, पांजा इष्ट देव वहीं माता ब्राह्मण ही. सौ प्रथम सौ रणछोड़ जी, मोरारजी, मोताजी पुण्यतिथि में पा कथा सुनी रही हूँ. भागवत पुस्तक के वंदन, वो श्री आचार्य महाराज श्री जे चरणों में वंदन. वारे घड़ी चूणू खपे तो एनी जे वाणी रोम रोम उभो करे थी, अने वाणी बहु सरस है. मारू बार थी खेचाई चिंता वखाण नता कर्યું कोई, पण महाराज जा शब्द जड़ाई. वडील दिल थी करेलो संकल्प सारो ज बने. वर्षों पहला रामाबाई हेन भूमि ते संकल्प क्या भागवत कथा जो हेन ज भूमि ते वाचाणी खपे, पण वडील एनी जो कोई भार न हो. एनी जे अंधार जीवन में एकड़ो आशा जो किरण जाग्यो. भाणे चिमनलाल नानाजी नाम जी व्यक्ति ते के ही भविष्य में मुझे पे पुठिया भागवत वेराई सकतो. एनी जो चेहरो खिल्यो, भाव जाग्यो, अने रामाबाई चिमनलाल के की च्यान न एकड़ी चिट्ठी लिखी पेटी में पूरी छड्या. कारण एनी केतरो विश्वास हो. आ स्वर्गवास बंदिया पुठिया चिट्ठी चिमनलाल वटे पुजती. वडील ते वक्ते जी चिट्ठी बवारे मथे मिलई. જ્યારે રામાબાઈ સંકલ્પ ક્યાં તેર તેન વખત ચિમનલાલ ચણ ચણ ભેગો કંધાવા ઘર રૂપી માળો નંઢો માળે में पंखी खाधे वारा जजा धंधो ओछो कंधा. इन समय में रामाबाई बाणेज के चेत कीचे, पण मर्दानी बाई माड़ू के मोह तोड़ जवाब दे. एड़ा रामाबाई गाल के दिल में दबाई वेता, पण असां जो आशा जो किरण अमर रख्या. अने चिमनलाल ते भरोसो रख्या. कारण चिमनलाल जे
अंग में इन्हीं के मेहनत दसाणी थे वडील मेहनत वगर की नाय बहु विकट परिस्थिति में चिमनलाल तेर जीवन जिंदावा वडील रेला रूम नवो तेर अगिया दुकान पुठिया मकान विच में कब्रस्तान एड़ी हालत चिमनलाल जीवी माड़े जा पंखी पारेवड़ा जड़ा छोकरा च्या पप्पा टीवी ता गिनी अचो पर तेर चिमनलाल च्या छोकरा पहले मकान पोए टीवी अने वडील छोकरा पण धीरज धर्या मकान थयो टीवी आवई आज चिमनलाल भले अब्जतपति नहीं पण घर में गडो रड़े तो अने ही मासी जो संकल्प में रुपया सारे मार्गे वापराजे तो केर वडील खून पसीने जी कमाई आए एनी जी ही अकड़ो रुपयो व्यर्थ न वने मेड़े लेखे लगे एड़ी पा भगवान वेटे प्रार्थना करियूं ता वडील पा चिमनलाल अने उर्मिलाबेन जा वखाण नता करियूं पण वास्तविकता चूंता वडील चिमनलाल जो बचपन हिकड़े हथ में पेन अने बे हथ में मोलजी ओढ़ अधडी भणनु ने अधडी कम केणु मां के मदद केणी उर्मिलाबेन नंढावा तेरे हिकड़ो डी कपाजी मिलते कारी मजूरी करे लाव्या मोकादम के पण वडील नंढी उम्र ऊंचाई ओछी मोकादम चे के धरा लगो बाई तू कम करी सगनी बाई तू वडनी पण उर्मिलाबेन चा सोड़ मोकादम बाई आऊं छाल पेरी छटा से कम गंदिया त्यो शेठ समझदा कोई वडी बाई आए अने उर्मिलाबेन जो मोल चालू थयो शेठ समझदा कोई वडी बाई है उर्मिला मोल जो मोल चालू थयो एड़ा उर्मिलाबेन अज पण खभे से खभो मलाई चिमनलाल जो साथ सहकार दिए था चिमनलाल जा माताजी स्वर्गस्थ नानबाई मर्दानी बाई साथ मर्द मोछाड़े मारू के जवाब दिए मुते एनी जो गालियों सोई वही मेड़ावा क्या ही ननी बेटे आनंद अचे एनी जी ने रामाबाई जी रू अज सजे परिवार ते राजी है वडील नानबाई मां ने रमाबाई जे चेहरे ते हमेशा नूर रोंदो वो एड़ा श्री रमाबाई अने नानबाई बोय भेणु जीवन सारो जीवी व्या एनी जी आत्मा के पा वंदन कर्यो अने आज एनी जी भूमि ते आत्मा रहती सजे परिवार ते राजी है अने जनने जन भक्त जन का दाता का सूर नहीं तो रेजे वांजणी मत गुमाविश नूर मर्द खाए मर्द खिलाए मर्द चिंता माने नहीं मर्द शीश झुकावे मर्द शीश को पावे एड़ा चमनलाल के वंदन करिया तो अं तो मुझा बनी भी जई वखाण न कहना खपे पण कोरो पा दसू उठान बड़े आज मुझा पिताश्री नहीं था उन्हीं के पिताश्री तरीके बहु उर्मिलाबेन तो मुके गणे रमाड़े आया चेता घर में वखाण नवे पण पा वास्तविकता बताई था हर हर महादेव जय माता जी वाह प्रकाश भाई खरेखर हृदय ने अरे जतिन भाई बहु वखाण कंदो ने जतिन भाई असा जगड़ा जमाई ने डबल बेवड़ी भूमिका निभाया था एकड़ा शिक्षक ही अने बेओ पांचो जो कोई मेरे संभारी गिने था नका कोई वजह गाते वारो कटे उ न करे पर जतिन भाई यहां के फेरी फेरी वंदन कर्યું था मित्र भाव है મિત્ર મિત્ર ભાવ છે મિત્ર ભાવ प्रकाश भाई जी वाणी खरेखर बोरी पवित्र है ने हृदय के सीधो ही स्पर्शी विनती हिकड़ो हिकड़ो शब्द एनी जो बाकी हृदय स्पर्शी शब्द वो ने ई वृतांत जो को सुनाया तेनी जी चिमनलाल भाई अने उर्मिलाबेन जो को जीवन यात्रा भी खरेखर पांजी नजर समक्ष तादस ही पा ई समझो के हेवर जी मड़े ई दृश्य ही हेवड़ा जी सचोट थींदा वेंदे एडी प्रकाश भाई जी अमृत वाणी जो पाके लाभ मिलो खरेखर प्रकाश भाई हेडी रीते ही जोनियो गाली खणींदा छी रोजा जेथी मणी के नवी पेढ़ी के पण प्रेरणा मिले तो बधाने महाप्रसाद लेवानो छे आपणे 2 मिनिटमां दूध पीवડાવી ભગવાનને અને સીધા પ્રસાદ માટે ત્યાં સમાજવાડી છે આપણે રાજગોર સમાજવાડી જૂની ત્યાં રાજગોર બાળાશ્રમ રણછોડ ભવનની બાજુમાં જવાનો છે બધાએ दूध गाय नायु काढ़ी कटोरी भरी लावी छू महाराज दूध गायो नायु काढ़ी कटोरी भरी लावी छू महाराज आरोग जो प्रभु प्रेम धरी ने मारी विनती छे घनश्याम मोहे साकर नाची गोड़ी वड़िए चीने चारोड़ी मोहे साकर नाची गोड़ी वड़ी एलची ने चारोड़ी पिसता
તમે થોડી કટોરી ભરી લાવી છું મહારાજ. આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી છે મહારાજ. હરિ બોલ. જય રાધે. જોઈએ તે માંગીને જો અમને બધી પ્રસાદીને જો કટોરી ભરી લાવી છું મહારાજ. આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી છે મહારાજ. યમુનાજીની જારી ભરી ઊભા છે બ્રહ્મચારી. જળ યમુનાજીની જારી ભરી ઊભા છે બ્રહ્મચારી. આચમન કરો ને મોરારી કટોરી ભરી લાવી છું મહારાજ. આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી છે મહારાજ. તમે તો છો અંતર્યામી. સંકટમાં સંગાથે રે જો કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાયો નામે ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી છે મહારાજ. મારી વિનંતી છે મહારાજ. વિનંતી છે મહારાજ. કૃષ્ણ કનૈયા લાલ કી